હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું આજરોજ લેવાયેલી ધોરણ 9ની ગણિતની એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન। આજરોજ તારીખ 26/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીમાં પ્રકરણ નંબર 4 અને પ્રકરણ નંબર 5ના દાખલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। અહીં આપણે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન શીખીશું। તમારી આજની લેવાયેલી એકમ કસોટી આ પ્રશ્ન બેંકમાંથી જ પૂછાઈ હશે। પ્રશ્ન નંબર 1 10 ગુણનો છે। વિભાગ એ નીચેનામાંથી ક ખ ગમાંથી કોઈપણ 4 વિકલ્પો પસંદ કરવાના છે। દરેકનો એક ગુણ છે। અહીંયા છે આપણે દરેક પ્રશ્નોના જવાબ શીખીએ। ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। તો પહેલું સાચું થશે, બીજું સાચું થશે, ત્રીજું સાચું થશે, ચોથું ખોટું થશે અને પાંચમું સાચું થશે। ત્યારબાદ વિભાગ ખ જોઈએ। નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી ખાલી જગ્યા લખવાની છે। પહેલું થશે x + y = 143, બીજાનો જવાબ થશે -5/2, ત્રીજાનો જવાબ થશે -4, ચોથાનો જવાબ થશે અનન્ય। ત્યારબાદ ગ વિભાગ નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। પહેલાનો જવાબ થશે b, બીજાનો જવાબ થશે c 0 0, ત્રીજાનો જવાબ થશે d 5, ચોથાનો જવાબ થશે c 2 અને 7, પાંચમાનો જવાબ થશે b 0x + y - 2 = 0, છઠ્ઠાનો જવાબ થશે a = અનન્ય, સાતમાનો જવાબ થશે c -3, આઠમાનો જવાબ થશે a y = 10 - 5x/2, નવમાનો જવાબ થશે b -7, દસમાનો જવાબ થશે 6p - 7q + 3 = 0। ત્યારબાદ વિભાગ બી જોઈએ। નીચે દર્શાવેલ સમીકરણને ax + by + c = 0 સ્વરૂપે દર્શાવવાનું છે। અહીંયા બે સમીકરણ આપેલા છે, 2x + 3y = 6 અને બીજું છે 5 = 2x। આ બંનેને આપણે આ રીતે ગણતરી કરી સમજાવી શકીએ છીએ। અહીંયા મેં પહેલાનો જવાબ લખેલો છે, અહીંયા બીજાનો જવાબ લખેલો છે। આ રીતે તમે ગણતરી કરી જવાબ લખી શકો છો। ત્યારબાદ સવાલ નંબર 2, નીચે દર્શાવેલ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાના છે। અહીંયા 2x - 3 5x = 3y - 4 આપેલા છે। એ બંનેને આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ। પહેલાનો જવાબ થશે 2x + 0y - 3 અને બીજાનો 5x - 3y + 4 જવાબ મળશે। ત્રીજું છે x + 7y = 10। સમીકરણના બે ભિન્ન ઉકેલ શોધવાના છે। આ રીતે ગણતરી કરી બે ભિન્ન ઉકેલ તમે મેળવી શકો છો। મેં અહીંયા x = 1 લીધો છે અને x = 2 લઈને જવાબ મેળવ્યા છે। તમે અન્ય લઈને જવાબ મેળવી શકો છો। ત્યારબાદ ચોથું છે 6x - y = 0। સમીકરણના બે ભિન્ન ઉકેલ શોધવાના છે। અહીંયા પણ મેં x = 1 લીધો છે અને x = 2 લીધો છે। આ બે રીતે તમે જવાબ આ મુજબ મેળવી શકો છો। ગણતરી કરી જવાબ લખશો। ત્યારબાદ સવાલ નંબર 5, મહેશની ઉંમર તેની પુત્રી મીતા કરતાં 4 ગણી છે। આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે। તો અહીંયા તમે આ મુજબ ગણતરી કરી જવાબ લખી શકો છો। ધારો કે મીતાની ઉંમર x છે અને મહેશની ઉંમર y વર્ષ છે। 4x = y, તો 4x - y = 0। આ રીતે તમે દ્વિચલ સુરેખ સમીકરણ લખી શકો છો। ત્યારબાદ દાખલા નંબર 6 જોઈએ। 4x + 3y = 12। સમીકરણના નીચેના કયા બિંદુઓ ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે જણાવવાનું છે। તો આ રીતે તમે લખી શકો છો। પહેલો છે ઉકેલ નથી, બીજો ઉકેલ છે, ત્રીજો ઉકેલ નથી અને ચોથો ઉકેલ છે। આ રીતે ગણતરી કરી જવાબ લખી શકો છો। ત્યારબાદ દાખલા નંબર 7 જોઈએ। જો x = -2 y = 1 એ સમીકરણ 2x + 3y = k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધવાની છે। તો અહીંયા k = -1 મળશે। તમે આ રીતે ગણતરી કરી જવાબ લખી શકો છો। દાખલા નંબર 8 જોઈએ। નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં 3 ગણી છે। આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપે લખવાનું છે। નોટબુકની કિંમત x છે, પેનની કિંમત y ધારવાની છે। x = 3y, તો દ્વિચલ સુરેખ સમીકરણ પ્રમાણે જોઈએ તો x - 3y = 0 થશે। ત્યારબાદ દાખલા નંબર 9, દ્વિચલ સુરેખ સમીકરણ 3x - y = 5ના 4 ભિન્ન ઉકેલ શોધવાના છે। અહીંયા x = 1, x = 2, x = 3 અને x = 4 લઈને 4 ઉકેલ શોધ્યા છે। તો પહેલાનો જવાબ -2, બીજામાં 1, ત્રીજામાં 4 અને ચોથામાં y = 7 એ રીતે આવ્યા છે। આ રીતે તમે ઉકેલ મેળવી શકો છો। ત્યારબાદ દાખલા નંબર 10, નીચે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખવાના છે। તો પહેલું પ્રમાણિત સ્વરૂપમાં આવશે 3x +
5y બરાબર 0, બીજાનો જવાબ થશે 8x + 3y બરાબર 0. આ રીતે તમે ગણતરી કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 11, દ્વિચલ સુરેખ સમીકરણ x - 3y બરાબર 2 માં xની આપેલ કિંમત માટે yની કિંમત શોધવાની છે. તો પહેલાનો જવાબ -1 થાય છે અને બીજામાં જવાબ 0 આવે છે, જે તમે આ રીતે ગણતરી કરી જવાબ લખી શકો છો. x - 3y બરાબર 2 અને x - 3y બરાબર 2. અહીંયા x બરાબર -1 લીધો છે અને અહીંયા x બરાબર 2 લીધો છે. ઉકેલ મેળવતા પહેલામાં જવાબ -1 અને બીજામાં જવાબ 0 આવ્યો છે, તે તમે આ કોષ્ટકમાં લખશો. ત્યારબાદ સવાલ નંબર 12, જો a બરાબર 3/2, b બરાબર -5 અને c બરાબર 7 હોય અને ચલ p હોય અને q હોય તેવું દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું છે. આ રીતે તમે દ્વિચલ સુરેખ સમીકરણ બનાવવાનું છે અને પછી જવાબ લખવાનો છે. જવાબ મેળવતા 3p - 10q + 14 બરાબર 0, એ રીતે જવાબ મળશે. તમે આ રીતે ગણતરી કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 15 ગુણનો છે. એની અંદર વિભાગ A જોઈએ. એમાં ક નીચે વિધાનો માટે યોગ્ય વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલાનો જવાબ થશે D 120°, બીજાનો જવાબ થશે B 40°, ત્રીજાનો જવાબ થશે D સમાન. ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યામાં કોટિકોણ, બીજીમાં અસમરેખ, ત્રીજીમાં સમાન જવાબ મળશે. ત્યારબાદ વિભાગ B જોઈએ. અહીંયા વિભાગ Bમાં બે વ્યાખ્યા છે. નીચેની વ્યાખ્યા આપો. એક પૂરક કોણ અને કાટકોણ. પૂરક કોણની વ્યાખ્યા, જે બે 5 પાસેના ખૂણાના માપનો સરવાળો 180 હોય તેને પૂરક કોણ કહે છે, અને કાટકોણ જે ખૂણાનું માપ 90° હોય તેને કાટકોણ કહે છે. ત્યારબાદ સવાલ નંબર 2, ખૂણો PQR બરાબર 3x અને ખૂણો QOR બરાબર 2x + 10. જો POQ રેખા હોય તો x શોધવાનો છે. તો અહીંયા તમે આ રીતે આકૃતિ દોરી શકો છો. POQ રેખા છે અને આ રીતે તમે ગણતરી કરી જવાબ લખી શકો તો જવાબ મળશે x બરાબર 34° થશે. ત્યારબાદ સવાલ નંબર 3, એક ખૂણો તેના કોટિકોણથી 5 ગણો છે, તે ખૂણાનું માપ શોધવાનું છે. તો આ રીતે ગણતરી કરી જવાબ લખી શકો છો. ખૂણો 75° મળશે. તમે ગણતરી કરી જવાબ લખશો. ત્યારબાદ દાખલા નંબર 4, ખૂણો AOD અને BOC અભિકોણના ખૂણાની જોડના ખૂણા છે. ખૂણો AOD બરાબર 3x અને BOC બરાબર 90 હોય તો x શોધવાનો છે. અભિકોણના માપ સમાન હોય છે. આ રીતે ગણતરી કરી તમે જવાબ મેળવી શકો છો. જવાબ મળશે x બરાબર 30. ત્યારબાદ સવાલ નંબર 5, ખૂણો XOY અને ખૂણો ZOY રેખિક જોડના ખૂણાઓ છે. જો XOY બરાબર 65 તો ZOY બરાબર શોધવાનો છે. આ રીતે ગણતરી કરી જવાબ લખશો. જવાબ મળશે ZOY બરાબર 115° મળશે. ત્યારબાદ દાખલા નંબર 6, એક વર્તુળાકાર પૈડામાં 6 સળિયાઓ સમાન સ્થાન પર આવેલા હોય તો તેમની વચ્ચેના ખૂણા મેળવવાના છે. વર્તુળના કુલ અંશ 360° હોય છે, એના ભાગ્યા 6 કરવાના. જવાબ મળશે 60°. ત્યારબાદ સવાલ નંબર 7, જો કોઈ ખૂણો અને તેનો પૂરક કોણ સમાન હોય તો તે ખૂણાનું માપ મેળવવાનું છે. ધારો કે ખૂણો x છે અને પૂરક કોણના માપનો સરવાળો 180 થાય. તો આ રીતે ગણતરી કરી જવાબ મેળવી શકો છો. જવાબ મળશે x બરાબર 90°. ત્યારબાદ સવાલ નંબર 8, x અંશ ખૂણાનો કોટિકોણ તથા પૂરક કોણ. x અંશનો કોટિકોણ 90 - x થશે અને પૂરક કોણ 180 - x થશે. ત્યારબાદ સવાલ નંબર 9, રેખા PQ અને રેખા RS એકબીજીને બિંદુ O માં છેદે છે. જો ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5/7 હોય તો તમામ ખૂણાઓ શોધવાના છે. તો આ રીતે તમે સૌપ્રથમ આકૃતિ દોરશો. આકૃતિ દોરી જવાબ લખી શકો છો. x બરાબર મળશે આપણને 15. ત્યારબાદ આગળ ગણતરી કરવાની છે. આગળ ગણતરી કરતાં આપણને ROQ 105° મળશે અને ખૂણો POS એ 105 મળશે. ત્યારબાદ સવાલ નંબર 10, આકૃતિમાં બતાવ્યા પ્રમાણે AOC અને BOD શોધવાનો છે. આકૃતિ આ રીતે આપેલી છે. તમારે આ રીતે ગણતરી કરવાની છે. જવાબ મળશે x બરાબર 45° અને BOD બરાબર 65° મળશે. AOC 45 મળશે અને BOD 65° મળશે. આ રીતે ગણતરી કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ વિભાગ C જોઈએ. નીચેનામાંથી કોઈ પણ 2 પ્રશ્નના જવાબ લખવાના છે. અહીં આપણે દરેક પ્રશ્નોના જવાબ મેળવીશું. 1, જો રૈખિક જોડના ખૂણાઓના 2 ખૂણાઓનું માપ 7/8ના પ્રમાણમાં હોય તો તે પૈકી નાના કોણનું માપ શોધવાનો છે. બંનેનો સરવાળો 180 થાય છે. ગણતરી કરીશું એટલે આપણને x 12° મળશે અને ત્યારબાદ નાના ખૂણાનું માપ આપણે શોધીશું તો આપણને 84° મળશે. આ રીતે ગણતરી કરી જવાબ લખશો. ત્યારબાદ સવાલ નંબર 2, આકૃતિ પરથી માગ્યા મુજબ જવાબ લખવાના છે. પહેલું છે x બરાબર 25 હોય તો y શોધવાનું છે અને બીજું છે y બરાબર 20 હોય તો x શોધવાનું છે. આકૃતિ જોવાની છે, સમજવાની છે, તેના આધારે ગણતરી કરવાની છે. ગણતરી કરતાં આપણને આ રીતે જવાબ મળશે.
આપણને y બરાબર 35 મળશે અને x બરાબર 15 મળશે. આ રીતે તમે ગણતરી કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ સવાલ નંબર 3, આકૃતિના આધારે x ની કિંમત BOC, COD અને AOC શોધવાના છે. અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે ગણતરી કરી શકો છો. તો આપણને x બરાબર 40 મળશે. આ રીતે તમે ગણતરી કરી જવાબ લખશો. BOC 60° થશે, COD 80° થશે અને AOD 40° થશે. આ રીતે ત્રણેય આપણને મળી જશે. ત્યારબાદ સવાલ નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. 77નો પૂરક કોણ તો 103° થશે, 40નો કોટી કોણ 50 થશે, 33નો વિપરીત કોણ તો 360 - 33 થશે. ત્યારબાદ સવાલ નંબર 5, આકૃતિના આધારે XYZ શોધવાના છે. અહીં એક આકૃતિ આપેલી છે, સમજવાની છે અને તેના આધારે ગણતરી કરી જવાબ શોધવાના છે. તો આ રીતે તમે ગણતરી કરી શકો છો. જવાબ મળશે Z બરાબર 120 અને Y બરાબર 120 મળશે અને X બરાબર 60 મળશે. આ રીતે ત્રણેય મળી જશે. ત્યારબાદ દાખલા નંબર 6 જોઈએ. જો 3 રેખાઓ ABCD EF બિંદુ O પર એકબીજાને છેદે છે, y અને ખૂણો EOD અને ખૂણો BOE ની કિંમત શોધવાની છે. અહીંયા આકૃતિ આપેલી છે, તેના આધારે આપણે આ શોધવાના છે. તો અહીંયા તમે આ રીતે ગણતરી કરી શકો છો. BOF અને EOA એ અભિકોણ છે, તેથી બંને સમાન છે. ત્યારબાદ ગણતરી કરશો, જવાબ મળશે y બરાબર 20. એટલે આગળ ગણતરી કરી જવાબ મેળવશો તો EOD બરાબર 140° મળશે અને BOE બરાબર 80° મળશે. આ રીતે તમે ગણતરી કરી જવાબ લખશો. ત્યારબાદ સવાલ નંબર 7, કિરણ OS રેખા POQ પર છે. કિરણ OS અને કિરણ OT અનુક્રમે POS અને SOQ ના દ્વિભાજક છે. જો POS બરાબર x તો ROT શોધો. આ રીતે તમે ગણતરી કરી શકો છો. આ રીતે બે આકૃતિ દોરવાની છે. આકૃતિ દોરી ગણતરી કરી જવાબ મેળવવાનો છે. તો અહીંયા આપણને SOQ 180° - x અથવા દ્વિભાજક હોવાથી x ના છેદમાં 2 મળશે, 90° મળશે. આ રીતે તમે જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરી તમે ગણતરી કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 8 જોઈએ. ખૂણો XYZ બરાબર 64 છે અને XY ને બિંદુ P સુધી લંબાવેલ છે. આપેલ સૂચના પરથી આકૃતિ દોરવાની છે. જો કિરણ YQ એ ખૂણો ZYP નો દ્વિભાજક હોય તો ખૂણો XYQ અને વિપરીત ખૂણો QYP નું માપ શોધવાનું છે. ખૂણો XYZ અને QYP દ્વિભાજક છે. અહીંયા તમે આ રીતે ગણતરી કરી આકૃતિ દોરી જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2x બરાબર 116° અને આગળ ગણતરી કરી આપણે જવાબ મેળવીએ. આ બંને દ્વિભાજક છે. x બરાબર 158 અને ખૂણો XYQ બરાબર 122° મળશે અને ખૂણો QYP બરાબર આપણને 360 - 58 મળશે. ત્યારબાદ દાખલા નંબર 9 છે, તેની ગણતરી તમે આ મુજબ કરી શકો છો. મેં અહીંયા વિડીયો લાંબો થવાને કારણે ગણતરી હું વાંચતો નથી. હવે તમે વિડીયો પોઝ કરી જવાબ લખી શકો છો. અહીં આપણો આ મુજબ તમે દાખલા નંબર 9ની ગણતરી કરી જવાબ મેળવી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 10 જોઈએ. આપેલ ખૂણાના માપના કોટીકોણના માપ લખવાના છે. બંનેનો 90° થાય તો 22નો 68, 80નો 10, 89નો 1, 11નો 89 અને x નો 90x - x થશે. ત્યારબાદ વિભાગ D જોઈએ. કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી જવાબ લખવાનો છે. અહીંયા આપણે દરેક પ્રશ્નોના જવાબ લખીએ. પહેલાનો દાખલા નંબર 1 છે, આ મુજબ છે. તેને આ રીતે ગણતરી કરી જવાબ લખી શકો છો. વિડીયો લાંબો થવાને કારણે હું હવે વાંચીશ નહીં. વિડીયોને પોઝ કરી તમે જવાબ લખી શકો છો. આ રીતે ગણતરી કરશો. આ રીતે ગણતરી કરી અને જવાબ મેળવશો. ત્યારબાદ દાખલા નંબર 2, પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણ સમાન હોય છે તે સાબિત કરવાનું છે. આ રીતે તમે આકૃતિ દોરી જવાબ લખી શકો છો. આ રીતે તમે સાબિત કરી શકો છો. વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ ત્રીજો દાખલો, તેમાં પણ આ રીતે તમે ગણતરી કરી જવાબ લખી શકો છો. અહીંયા તમે આકૃતિ છે તે જોઈ શકો છો. આ મુજબ આકૃતિ દોરશો અને આ મુજબ ગણતરી કરશો તો આપણને જવાબ મળી જશે. છેલ્લે ખૂણો QRS બરાબર 60° મળે છે. આ રીતે તમે દરેક દાખલાઓના જવાબ લખશો. ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ. તો અહીંયા આપેલી આકૃતિના આધારે આપણે દાખલાનો જવાબ લખવાનો છે. અહીં આકૃતિના આધારે આ રીતે ગણતરી કરીશે. આ રીતે ગણતરી કરી તમે જવાબ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો લાંબો થવાને કારણે હું ગણતરી વાંચીશ નહીં. તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 5 જોઈએ. આકૃતિમાં ખૂણો PQR બરાબર ખૂણો PRQ તો સાબિત કરવાનું છે. તો આકૃતિને આધારે આપણે આ મુજબ સાબિત કરી શકીએ છીએ. તમે આ મુજબ જવાબ લખી શકો છો. ગણતરી કરી જવાબ લખશો.
વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પેપર સોલ્યુશન પૂર્ણ થાય છે. ધોરણ 9ના દરેક પેપર સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.